તો હાય ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ। તો આજે હું આવ્યો તો બપોર પછી ખેતરમાં, અને આજે વ્લોગ નહોતો બનાવ્યો કેમ કે સવારની સાલું તબિયત ઠીક નથી ને એટલા માટે। તો હજુ ખેતર આવ્યો છું બપોર પછી, ને ભોણાભાઈ એટલે કે કાલે જે આપણી સાથે હતા ભોણાભાઈ ને કિશન, એ બંને મારા ખેતર આવી ગયા અને કે દવાખાને જવું પડશે કેમ કે ભોણાભાઈને ઠીક નથી ને એટલા માટે। તો ત્યારે તો દવાખાને જવું પડશે કેમ કે આ સાલું કદી આ સુધી કોઈને ઇમરજન્સી કોઈ દિવસ ના નથી પડી, તો દવાખાને જવું પડશે। તો ચાલો હવે જઈએ આપણે દવાખાને। હીરા બહાર ઊભા છે, તો ચાલો હવે જઈએ આપણે। તો જોઈ શકો છો બાઇક પડી છે ને બંને બહાર વેટ કરે છે, તો ચાલો હવે જઈએ આપણે। તો ખેતરમાં તો ખાલી દીવા અગરબત્તી કરે છે ને પાછું હવે જવું પડશે બિચારાજી। તો આપણે કષ્ટ ભંજનમાં આવી ગયા છે, તો ભોણાભાઈને હવે દવાખાને લઈ જઈએ। હવે જોઈએ કે હવે તમે જોઈ શકો છો અમે દવાખાને ભોણાભાઈને લઈને આવ્યા છો, તો ચાલો ઉપર જઈએ। તો અહીંથી આપણે ભોણાભાઈ માટે દવાઓ લઈ લીધી છે કેમ કે એમને શરદીને તાવ હતું ને એટલા માટે, તો દવાઓ અહીંથી લઈ લીધી છે। તો ચોકડી આવ્યા છે, તો નાસ્તો વાસ્તો કરીએ કંઈક અહીંયા। આપણે જગદંબા રેસ્ટોરન્ટમાં આવી ગયા છે, તો અહીંયા નાસ્તો વાસ્તો કરી લઈએ કંઈક। હા, અહીંયાથી કંઈક ઓર્ડર કરીએ આપણે હવે। તો અહીંયા આપણે સમોસા ઓર્ડર કર્યા છે, તો નાસ્તો કરી લઈએ અને પછી જે કરે। તો જોઈ શકો છો સાંજ થઈ ગઈ છે, તો હવે ચાલો હવે જે આપણે હવે ઘર બાજુ। આપણે ઘરે કમ્પ્લીટ આવી ગયા છે, તો તમને આજનો વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કમેન્ટ શેર કરો ના બધા, તો મળી હવે નવા વ્લોગ।